રસોડાના તવાને લઈને આ 5 ભૂલો ન કરો, નહીં તો મુશ્કેલી વધી શકે. તમારા રસોડામાં પણ આ તવો છે? તો 1 મિનિટ રોકાઈ જજો, કારણ કે તવા સાથે જોડાયેલી કેટલીક જૂની પરંપરાગત માન્યતાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે. રસોડું એ ઘરનું એક મહત્વપૂર્ણ સ્થાન છે, જ્યાં આપણે દૈનિક ભોજન તૈયાર કરીએ છીએ અને પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની જવાબદારી નિભાવીએ છીએ. આ સ્થળ ફક્ત ખોરાક બનાવવાનું કેન્દ્ર નથી, પરંતુ તે ઘરની ઉર્જા, શાંતિ અને સમૃદ્ધિ સાથે પણ સીધો જોડાયેલું છે. રસોડામાં વપરાતા દરેક વાસણ, ખાસ કરીને તવાને લઈને કેટલીક એવી પરંપરાગત માન્યતાઓ છે, જે લોકમાન્યતાઓ અને વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલી છે. આમાંથી કેટલીક વાતો વાસ્તુ અને લોકમાન્યતાઓ સાથે જોડાયેલી છે, તેને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા નિયમો તરીકે ન સમજવા. આજે આપણે રસોડાના તવાને લઈને એવી 5 સામાન્ય ભૂલો વિશે જાણીશું, જેને આપણે અજાણતા કરી બેસીએ છીએ અને જેનાથી ઘરમાં નકારાત્મક અસર થઈ શકે છે. આ બાબતો પર ધ્યાન આપવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે અને રસોડાનું વાતાવરણ પણ સ્વચ્છ અને સુવ્યવસ્થિત રહે છે. રસોડાનું સ્થાન ઘરની કાર્યક્ષમતા અને સૌંદર્ય બંને માટે મહત્વપૂર્ણ છે, પરંતુ પરંપરાગત ભારતીય સંસ્કૃતિમાં રસોડાને ઘરનું હૃદય માનવામાં આવે છે. રસોડામાં રહેલી દરેક વસ્તુ, જેમ કે તવો, વાસણો, સ્ટોવ અને અન્ય રસોઈ સાધનો, એક ચોક્કસ ઉર્જા ધરાવે છે. આ ઉર્જા રસોઈ કરતી વ્યક્તિના મૂડ અને રાંધવામાં આવતા ખોરાકની ગુણવત્તા પર પણ અસર કરે છે. તેથી, આ વસ્તુઓને યોગ્ય રીતે રાખવી, સાફ કરવી અને તેમનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. રસોડામાં વપરાતો દરેક વાસણ, પછી ભલે તે તવો હોય, કઢાઈ હોય કે પછી કોઈ અન્ય પાત્ર, તે આપણા દૈનિક જીવનનો અભિન્ન ભાગ છે. આ વાસણો સાથે આપણે ખોરાક રાંધીએ છીએ, જે આપણને પોષણ આપે છે અને જીવન જાળવવા માટે જરૂરી છે. તેથી, આ વાસણો પ્રત્યે આપણે આદર અને સાવચેતી રાખવી જોઈએ. તવો એક એવું વાસણ છે, જે લગભગ દરેક ઘરમાં મળી આવે છે, પરંતુ તેના ઉપયોગ અને સંગ્રહ સંબંધિત કેટલીક બાબતો પર આપણે ભાગ્યે જ ધ્યાન આપીએ છીએ. તવો એ પારંપરિક રસોઈનું સૌથી મૂળભૂત અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સાધન છે. ભારતીય રસોડામાં તવાનું ખાસ સ્થાન છે, કારણ કે તેના પર રોટલી, ચપાતી, શાક, ઢોસા, ચીલા અને અન્ય અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. દરેક ઘરમાં તવો એટલો સામાન્ય છે કે આપણે તેને હવા જેવો ગણી લઈએ છીએ. પણ શું તમે જાણો છો કે આ નાનકડો તવો પણ આપણા ઘરની સુખ શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા સાથે ગાઢ રીતે સંકળાયેલો છે? આજે આપણે તે 5 ભૂલો વિશે વિગતવાર ચર્ચા કરીશું, જેને આપણે અજાણતા અથવા આદતને કારણે કરી બેસીએ છીએ, અને જેનાથી ઘરની સકારાત્મક ઉર્જા, સુખ શાંતિ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર થઈ શકે છે. આ ભૂલોને સુધારીને આપણે માત્ર આપણા રસોડાને જ વધુ સુવ્યવસ્થિત અને સ્વચ્છ બનાવી શકતા નથી, પરંતુ ઘરમાં હકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ વધારી શકીએ છીએ. ચાલો, આપણે એક એક કરીને આ 5 ભૂલોને સમજીએ, તેમના પાછળના કારણો જાણીએ અને તેના યોગ્ય ઉકેલો પણ શોધીએ. આ જાણકારી આપણા માટે માત્ર પરંપરાગત માન્યતાઓના સંદર્ભમાં જ ઉપયોગી નથી, પરંતુ તે આપણી દૈનિક આદતોને પણ સુધારવામાં સહાય કરશે. રસોડામાં સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવી એ સ્વસ્થ જીવનનો પાયો છે, અને તવા જેવા મૂળભૂત વાસણની સાચી સંભાળ રાખવાથી આપણું રસોડું વધુ સુંદર, સુવ્યવસ્થિત અને સકારાત્મક બને છે. તેથી, આ લેખને અંત સુધી વાંચો અને જાણો કે આ ભૂલોમાંથી તમે કઈ કઈ ભૂલો કરતા હતા અને હવે તેને કેવી રીતે સુધારી શકો છો. રસોડામાં ઘણીવાર આપણે જોઈએ છીએ કે લોકો ઉપયોગ પછી તવાને ઊભો રાખીને સૂકવવા મૂકી દે છે અથવા તેને ઊભો રાખીને સંગ્રહ કરે છે. આ એક એવી ટેવ છે, જે આપણામાંથી ઘણા લોકો અજાણતા અપનાવી લે છે. કદાચ આપણે વિચારીએ છીએ કે ઊભો રાખવાથી તવો ઝડપથી સુકાઈ જશે, અથવા તેને રાખવા માટે ઓછી જગ્યા લાગશે. પરંતુ શું તમે જાણો છો કે લોકમાન્યતા અને વાસ્તુશાસ્ત્ર અનુસાર, તવાને ઊભો રાખવો ટાળવામાં આવે છે? આ પરંપરાગત માન્યતા દર્શાવે છે કે તવા જેવા રસોઈના વાસણોને ઊભા રાખવાથી તેમાંથી સકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને તે અશુભ સંકેત માનવામાં આવે છે. ખાસ કરીને જૂની પેઢીના લોકો આ બાબતનો ખૂબ આગ્રહ રાખે છે અને તવાને ક્યારેય ઊભો રાખવા દેતા નથી. આ માન્યતા ફક્ત અંધશ્રદ્ધા નથી, પરંતુ તેના પાછળ વ્યવહારુ કારણો પણ છે. જ્યારે આપણે તવાને ઊભો રાખીએ છીએ, ત્યારે તેની આસપાસની હવા તેની અંદર યોગ્ય રીતે પ્રવેશતી નથી, જેના કારણે તેની અંદરનો ભાગ યોગ્ય રીતે સુકાતો નથી. આ ભેજને કારણે તેમાં બેક્ટેરિયા અને ફૂગ ઉત્પન્ન થઈ શકે છે,
જે જ્યારે આપણે ફરીથી તવાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ખોરાક દ્વારા આપણા શરીરમાં પ્રવેશી શકે છે. બેક્ટેરિયા અને ફૂગ પાચનતંત્રમાં વિકૃતિઓ, પેટની બીમારીઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. ખાસ કરીને લોખંડના તવાઓ માટે ભેજ ખૂબ જ હાનિકારક છે, કારણ કે તેનાથી તવામાં કાટ લાગી શકે છે. આ ઉપરાંત ઊભા રાખેલા તવામાં ધૂળ અને ગંદકી સરળતાથી જમા થઈ શકે છે, ખાસ કરીને તેની અંદરની સપાટી પર, જે સીધી રીતે ખોરાક સાથે સંપર્કમાં આવે છે. વધુ એક વ્યવહારુ કારણ એ છે કે ઊભા રાખેલા તવા પડવાની સંભાવના વધારે છે, જેના કારણે તેને નુકસાન થઈ શકે છે અથવા કોઈને ઈજા પણ થઈ શકે છે. જો તવો ભારે અથવા ગરમ હોય તો તે પડીને કોઈને બાળી શકે છે અથવા ગંભીર ઈજા પહોંચાડી શકે છે. નાના બાળકો અથવા વૃદ્ધ લોકો ધરાવતા ઘરોમાં તો આ જોખમ વધુ રહે છે. તેથી તવાને ઊભો રાખવો એ માત્ર પરંપરાગત માન્યતાની દૃષ્ટિએ જ નહીં, પરંતુ સલામતીની દૃષ્ટિએ પણ યોગ્ય નથી. તવાને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવા માટે હંમેશા સપાટ સપાટી પર મૂકવો જોઈએ અથવા તેને દિવાલ પરના હૂક પર લટકાવવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડું ઘરનું અગ્નિસ્થાન છે અને તેની ઉર્જા ઘરના અન્ય ભાગોને પણ અસર કરે છે. તવો, જે અગ્નિ પર ખોરાક રાંધવા માટે વપરાય છે, તે અગ્નિ તત્વ સાથે જોડાયેલો છે. તવાને ઊભો રાખવાથી અગ્નિ તત્વ અસંતુલિત થઈ શકે છે, જે ઘરમાં ક્લેશ, મતભેદ અને માનસિક તણાવ લાવી શકે છે. ઘણી પરંપરાઓમાં એવું માનવામાં આવે છે કે તવો જેવા રસોડાના વાસણો ઘરની સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક છે, અને તેમની સાથે અનાદરપૂર્વક વર્તન કરવાથી લક્ષ્મી માતા અસંતુષ્ટ થઈ જાય છે. જ્યારે લક્ષ્મી માતા નારાજ થાય છે, ત્યારે ઘરમાં આર્થિક તંગી, પારિવારિક ક્લેશ અને અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ ભૂલને સુધારવા માટે તવાને હંમેશા સપાટ રાખવો જોઈએ. ઉપયોગ પછી તવાને ધોઈને સાફ કરીને તેને સૂકવવા માટે સપાટ સપાટી પર મૂકી દેવો જોઈએ. લોખંડના તવાઓને સૂકવ્યા પછી તેમના પર તેલનો હળવો લેપ કરવો જોઈએ, જેથી તેમાં કાટ ન લાગે અને તે લાંબા સમય સુધી ચમકદાર રહે. આ લેપ તવાની સપાટી પર એક કુદરતી રક્ષણાત્મક સ્તર બનાવે છે, જે ખોરાકને ચોંટતો અટકાવે છે અને તવાને નવા જેવો રાખે છે. જો તમારે તવાને સંગ્રહ કરવો હોય તો તેને સ્ટેક કરીને રાખી શકો છો, એટલે કે એક તવા ઉપર બીજો તવો મૂકી શકો છો, જેથી તેમની વચ્ચે ધૂળ ન જમા થાય. સ્ટેક કરતી વખતે ધ્યાન રાખવું કે તવાઓની સપાટી સુરક્ષિત રહે, ખાસ કરીને નોન સ્ટિક તવાઓ માટે, જેના પર નાની ખર્ચી પણ તેના કોટિંગને નુકસાન પહોંચાડી શકે છે. નોન સ્ટિક તવાઓને સ્ટેક કરતી વખતે તેમની વચ્ચે નરમ કાપડ અથવા કિચન ટોવેલ મૂકવો જોઈએ. તવાને દિવાલ પરના હૂક પર લટકાવીને પણ રાખી શકાય છે, પરંતુ ધ્યાન રાખવું જોઈએ કે તે ઊભો ન રહે. જો તવો લટકાવવામાં આવે તો તેની અંદરની સપાટી દિવાલ તરફ ન હોવી જોઈએ, કારણ કે તેનાથી પણ ધૂળ જમા થઈ શકે છે. તેના બદલે તવાને એવી રીતે લટકાવો કે તેની અંદરની સપાટી ખુલ્લી રહે અને હવા તેના સંપર્કમાં આવે. આ રીતે તવો યોગ્ય રીતે સુકાઈ જાય છે અને તેના પર ધૂળ પણ નથી જમા થતી. આ એક સરસ ઉપાય છે, ખાસ કરીને એવા રસોડા માટે જ્યાં કાઉન્ટર પર જગ્યા ઓછી હોય. દિવાલ પર લટકાવેલા તવાઓ રસોડાને સુંદર દેખાવ પણ આપે છે અને તે ઝડપથી હાથમાં પણ આવી જાય છે. આ પ્રથમ ભૂલ વિશે જાણ્યા પછી ઘણા લોકોને આશ્ચર્ય થશે કે તેઓ આટલા દિવસો સુધી તવાને ઊભો રાખતા હતા. પરંતુ હવેથી સાવચેત રહેવું અને આ ટેવને સુધારવી સરળ છે. ફક્ત તવાને સપાટ રાખવાની આદત પાડો અને જોશો કે રસોડું કેટલું સુવ્યવસ્થિત અને સકારાત્મક લાગે છે. તવો લાંબા સમય સુધી સ્વચ્છ અને ચમકદાર રહે છે, અને તમારું રસોડું પણ વધુ વ્યવસ્થિત લાગે છે. યાદ રાખો, નાની નાની આદતો જ ઘરની ઉર્જા અને વાતાવરણને બદલી શકે છે. આ એક નાનકડું પગલું છે જે તમારા ઘરની સંપૂર્ણ ઉર્જાને સકારાત્મક દિશામાં વાળી શકે છે. તેથી આજથી જ આ ટેવ સુધારો અને તવાને હંમેશા યોગ્ય રીતે રાખો. રસોડાની સૌથી સામાન્ય ભૂલોમાંની એક એ છે કે જમ્યા પછી તવાને ગંદો છોડી દેવો. ઘણા લોકો ખોરાક રાંધ્યા પછી અથવા જમ્યા પછી તવાને ધોયા વિના જ છોડી દે છે અને પછીથી સાફ કરવાનું વિચારે છે. કદાચ આપણે થાકેલા હોઈએ, અથવા ઉતાવળમાં હોઈએ, અથવા તો માનીએ કે પછી ધોઈ લેવાથી કોઈ ફરક નહીં પડે. પરંતુ આ આદત માત્ર સ્વચ્છતાની દૃષ્ટિએ જ ખોટી નથી, પરંતુ લોકમાન્યતા અને વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ તે અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જમ્યા પછી તવાને ગંદો છોડવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે, અને તે દુર્ભાગ્ય, આર્થિક તંગી અને પારિવારિક ક્લેશનું કારણ બની શકે છે.
ચાલો સૌપ્રથમ આ ભૂલના વ્યવહારુ અને સ્વાસ્થ્ય પરના ગંભીર પરિણામોને સમજીએ. જ્યારે આપણે ખોરાક રાંધીએ છીએ ત્યારે તવા પર તેલ, મસાલા અને ખોરાકના નાના કણો ચોંટી જાય છે. આ કણોમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ચરબી જેવા પોષક તત્વો હોય છે, જે બેક્ટેરિયા અને ફૂગ માટે ઉત્તમ ખોરાક છે. જો આપણે તવાને રાંધ્યા પછી તરત જ ન ધોઈએ તો બેક્ટેરિયા ઝડપથી વિભાજિત થાય છે અને થોડા કલાકોમાં તેમની સંખ્યા લાખો સુધી પહોંચી જાય છે. આ બેક્ટેરિયા ખોરાકમાં ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે છે, જે જ્યારે આપણે ફરીથી તવાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ખોરાકમાં ભળી જાય છે. આ ઝેરી પદાર્થો ખોરાક દ્વારા આપણા પેટમાં પ્રવેશે છે અને પાચનતંત્રમાં વિકૃતિઓ, ઝાડા, ઉલટી, પેટની બળતરા, ફૂડ પોઈઝનિંગ અને અન્ય ગંભીર રોગોનું કારણ બની શકે છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં જ્યારે તાપમાન વધારે હોય છે ત્યારે બેક્ટેરિયાનો વિકાસ વધુ ઝડપી બને છે, જેનાથી ખોરાક ઝડપથી બગડે છે. બીજી મોટી સમસ્યા છે જૂના તેલની. ઘણા લોકો તવા પર બચેલા તેલને ફરીથી ઉપયોગમાં લેવા માટે સાચવી રાખે છે. પરંતુ તેલ વારંવાર ગરમ થવાથી તેની રાસાયણિક રચના બદલાઈ જાય છે અને તેમાં ટ્રાન્સ ફેટ, એક્રેલામાઇડ, ફ્રી રેડિકલ્સ અને અન્ય હાનિકારક તત્વો ઉત્પન્ન થાય છે. આ તત્વો હૃદય રોગ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, લીવરને નુકસાન અને કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ વધારી શકે છે. ખાસ કરીને નોન-સ્ટિક તવા પર જૂનું તેલ લાંબા સમય સુધી રહેવાથી તેના કોટિંગ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેનાથી ઝેરી પદાર્થો ખોરાકમાં ભળે છે. આથી રસોઈ પૂરી થયા પછી તરત જ તવાને સાફ કરી લેવો ખૂબ જ જરૂરી છે અને જૂના તેલનો ઉપયોગ કરવાને બદલે નવું તેલ વાપરવું વધુ સ્વાસ્થ્યપ્રદ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં સ્વચ્છતા જાળવવી ખૂબ જ આવશ્યક છે. ગંદા વાસણો, ખાસ કરીને તવો, નકારાત્મક ઉર્જાનું કેન્દ્ર બની શકે છે. આ ઉર્જા રસોડાના સમગ્ર વાતાવરણને અસર કરે છે અને તેમાં રાંધવામાં આવતા ખોરાકની ગુણવત્તા પર પણ અસર કરે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે તવો ગંદો હોય છે ત્યારે તેમાં નકારાત્મક ઉર્જા સંગ્રહિત થાય છે, જે રસોઈ કરતી વ્યક્તિના મૂડ અને વિચારોને પણ અસર કરે છે. રસોઈ કરતી વ્યક્તિ જો તણાવમાં અથવા નારાજ હોય તો તે રાંધેલા ખોરાકની ગુણવત્તા પર પણ અસર કરે છે અને તે ખોરાક પોષણને બદલે હાનિ પહોંચાડી શકે છે. તેથી સ્વચ્છ રસોડું અને સ્વચ્છ વાસણો માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ માનસિક શાંતિ અને ઘરની સકારાત્મક ઉર્જા માટે પણ આવશ્યક છે. માન્યતા છે કે ગંદા તવા પર લક્ષ્મી માતાનો વાસ નથી થતો, કારણ કે લક્ષ્મી માતાને સ્વચ્છતા અને પવિત્રતા અત્યંત પ્રિય છે. લક્ષ્મી માતા સ્વચ્છ, પવિત્ર અને સુવ્યવસ્થિત સ્થાનોમાં જ નિવાસ કરે છે. જો રસોડું ગંદકીથી ભરેલું હોય તો લક્ષ્મી માતા તેમાંથી ચાલી જાય છે અને તેની સાથે ધન સમૃદ્ધિ પણ ચાલી જાય છે. આ માન્યતા માત્ર ધાર્મિક નથી, પરંતુ તે આપણને સ્વચ્છતાનું મહત્વ સમજાવે છે. સ્વચ્છ રસોડું એ સ્વસ્થ શરીર, સ્વચ્છ મન અને સમૃદ્ધ જીવનનો પાયો છે. જ્યારે આપણે સ્વચ્છતા જાળવીએ છીએ ત્યારે આપણું મન શાંત રહે છે અને આપણે વધુ સકારાત્મક વિચારો અને ઉર્જા સાથે કામ કરી શકીએ છીએ. આ ભૂલને સુધારવા માટે ખોરાક રાંધ્યા પછી અથવા જમ્યા પછી તરત જ તવાને સાફ કરવો જોઈએ. જો તવો ખૂબ ગરમ હોય તો તેને થોડી વાર ઠંડો થવા દેવો જોઈએ અને પછી તેને ગરમ પાણી અને હળવા ડિટર્જન્ટથી ધોવો જોઈએ. ગરમ પાણી તેલ અને ચરબીને સરળતાથી ઓગાળી દે છે, જેનાથી તવો ઝડપથી સાફ થઈ જાય છે. લોખંડના તવાઓને પાણીથી ધોવા પછી તરત જ સૂકવી લેવા જોઈએ અને તેમના પર તેલનો લેપ કરવો જોઈએ, જેથી તેમાં કાટ ન લાગે અને તે લાંબા સમય સુધી ચમકદાર રહે. લોખંડના તવા પર તેલનો લેપ કરવાથી તેની સપાટી પર એક કુદરતી નોન-સ્ટિક સ્તર બની જાય છે, જે ખોરાકને ચોંટતો અટકાવે છે. નોન-સ્ટિક તવાઓને સ્પોન્જ અથવા નરમ કપડાથી જ સાફ કરવા જોઈએ, કારણ કે સ્ક્રબરથી તેમનું કોટિંગ નુકસાન પામી શકે છે. જો તવા પર ખોરાક ચોંટી ગયો હોય તો તેને થોડી વાર ગરમ પાણીમાં પલાળીને પછી સાફ કરવો જોઈએ. સ્ક્રબિંગ કરવાને બદલે પલાળવાથી તવાની સપાટી પર ખર્ચા નથી આવતા અને તે લાંબા સમય સુધી નવા જેવો રહે છે. તવાને સાફ કર્યા પછી તેને સૂકવીને યોગ્ય જગ્યાએ મૂકવો જોઈએ. તવાને ગંદો છોડવાની આદત ફક્ત રસોડામાં જ નહીં, પરંતુ આખા ઘરમાં નકારાત્મક અસર ઉત્પન્ન કરે છે. આથી રસોઈ પૂરી થયા પછી થોડી ક્ષણોનો સમય કાઢીને તવાને સાફ કરવાની આદત પાડો. આ એક નાનકડી આદત મોટો ફરક લાવી શકે છે. રસોડું સ્વચ્છ રહે છે, સ્વાસ્થ્ય સારું રહે છે, ખોરાકનો સ્વાદ પણ ઉત્તમ આવે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.
સ્વચ્છ રસોડું એ સ્વસ્થ પરિવારની ચાવી છે અને તેના માટે દરેક જણે પોતાની જવાબદારી સમજવી જોઈએ. તેથી આજથી જ આ ટેવ બદલો અને તવાને હંમેશા સ્વચ્છ અને ચમકદાર રાખો. રસોડામાં તવાને મૂકવાની જગ્યા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો તવાને અયોગ્ય જગ્યાએ, જેમ કે સ્ટોવની નજીક નહીં, પાણીની નજીક અથવા દરવાજા બારી નજીક મૂકી દે છે. કેટલીક વખત આપણે ઉતાવળમાં તવાને જ્યાં જગ્યા મળે ત્યાં મૂકી દઈએ છીએ, પછી ભલે તે યોગ્ય જગ્યા હોય કે ન હોય. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્ર અને લોકમાન્યતાઓ અનુસાર તવાની સ્થિતિ અને દિશા ઘરની ઉર્જા અને સમૃદ્ધિ પર સીધી અસર કરે છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર તવાને રસોડામાં યોગ્ય જગ્યાએ મૂકવો જોઈએ. ખાસ કરીને તવાને દક્ષિણ પૂર્વ દિશામાં અગ્નિકોણ મૂકવો શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિશા અગ્નિ તત્વ સાથે જોડાયેલી છે. અગ્નિ તત્વ રસોઈ, ઉર્જા અને પાચન માટે જવાબદાર છે, અને આ દિશામાં તવો રાખવાથી ખોરાક સારી રીતે પચે છે અને ઉર્જાનો યોગ્ય પ્રવાહ જળવાઈ રહે છે. તવાને ઉત્તર દિશા અથવા ઈશાન કોણમાં મૂકવો ટાળવો જોઈએ, કારણ કે આ દિશાઓ પાણી અથવા દેવતાઓ સાથે જોડાયેલી છે અને અગ્નિ અને પાણી એકબીજાથી વિરુદ્ધ તત્વો છે. પાણી અને અગ્નિનો સંઘર્ષ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે, જે ક્લેશ, તણાવ અને આર્થિક નુકસાનનું કારણ બની શકે છે. તેથી તવાને ક્યારેય ઉત્તર અથવા ઈશાન દિશામાં ન મૂકવો જોઈએ. તેવી જ રીતે તવાને શૌચાલય અથવા કચરાપેટીની નજીક મૂકવો પણ અત્યંત અશુભ માનવામાં આવે છે, કારણ કે આ સ્થાનો નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને તે ખોરાકની ગુણવત્તા અને શુદ્ધતાને અસર કરે છે. આ ઉપરાંત તવાને અયોગ્ય જગ્યાએ મૂકવાના કેટલાક વ્યવહારુ પરિણામો પણ છે. જો તવો સ્ટોવની નજીક ન હોય તો રસોઈ કરતી વખતે તેને ખસેડવો પડે છે, જે અકસ્માતનું કારણ બની શકે છે. ગરમ તવાને ખસેડતી વખતે તે હાથ પર પડી શકે છે અથવા કોઈને બાળી શકે છે. જો તવો પાણીની નજીક હોય તો તેમાં કાટ લાગી શકે છે, ખાસ કરીને લોખંડના તવાને. પાણીની નજીકનો ભેજ તવાની સપાટી પર રહે છે અને તેમાં ઓક્સિડેશન પ્રક્રિયા ઝડપી બનાવે છે. જો તવો દરવાજા અથવા બારીની નજીક હોય તો તેમાંથી પસાર થતી હવા અને ધૂળ તેના પર જમા થઈ શકે છે, જે સ્વચ્છતા માટે હાનિકારક છે. ધૂળ અને ગંદકી ખોરાકની સ્વચ્છતાને અસર કરે છે અને તે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડાનું આદર્શ સ્થાન ઘરના દક્ષિણ પૂર્વ ભાગમાં હોવું જોઈએ. જો શક્ય હોય તો સ્ટોવ અને તવાને પણ દક્ષિણ પૂર્વ દિશામાં મૂકવા જોઈએ. આ દિશા અગ્નિ દેવની દિશા છે અને તેમાં રસોઈ કરવાથી ખોરાક સારી રીતે પચે છે, પોષણ મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવાહિત થાય છે. જો રસોડું ઉત્તર પૂર્વ દિશામાં હોય તો તે અશુભ માનવામાં આવે છે, કારણ કે આ દિશા ઈશાન દેવની દિશા છે અને અગ્નિનું સ્થાન નથી. જો તવાને દક્ષિણ પૂર્વ દિશામાં મૂકવો શક્ય ન હોય તો તેને ઓછામાં ઓછો ઉત્તર અથવા પૂર્વ દિશામાં મૂકવો જોઈએ, પરંતુ ક્યારેય દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં ન મૂકવો જોઈએ. દક્ષિણ દિશા યમરાજ અથવા મૃત્યુ સાથે જોડાયેલી છે અને પશ્ચિમ દિશા અસ્ત થતા સૂર્ય સાથે, જે શક્તિના ઘટાડાનું પ્રતીક છે. તવાને જમીન પર સીધો ન મૂકવો જોઈએ. તેને હંમેશા ઊંચી સપાટી પર, જેમ કે કાઉન્ટર, શેલ્ફ અથવા સ્ટોવ પર મૂકવો જોઈએ. જમીન પર મૂકેલો તવો અપવિત્ર માનવામાં આવે છે, કારણ કે જમીન પર ધૂળ, ગંદકી અને અનેક જીવાણુઓ હોય છે. જમીન પરથી તવો ઉઠાવીને સીધો ખોરાક રાંધવા માટે ઉપયોગ કરવો સ્વચ્છતાના દૃષ્ટિકોણથી પણ યોગ્ય નથી. ઉપરાંત તવાને ડૂબતી જગ્યાએ, જેમ કે સિંકની નજીક, ન મૂકવો જોઈએ, કારણ કે તેનાથી તે પાણી અને ભેજના સંપર્કમાં આવી શકે છે, જે લોખંડના તવાઓ માટે ખૂબ જ હાનિકારક છે. સિંકની નજીકનો ભેજ અને પાણીના છાંટા તવા પર પડી શકે છે, જેનાથી તેમાં કાટ લાગવાની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત તવાને સ્ટોવ પર જ લાંબા સમય સુધી ન છોડવો જોઈએ, ખાસ કરીને જો તે ગરમ હોય, કારણ કે તેનાથી આગ લાગવાનો ભય રહે છે. સ્ટોવ પર રહેલા તેલ અને ખોરાકના કણો ગરમ થઈને આગ પકડી શકે છે, જે જાનમાલનું નુકસાન કરી શકે છે. તવાને યોગ્ય જગ્યાએ મૂકવાથી માત્ર વાસ્તુની દૃષ્ટિએ જ શુભતા આવે છે, પરંતુ તે વ્યવહારુ રીતે પણ ઉપયોગી છે. તવો જ્યાં સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં તેને મૂકવાથી રસોઈ વખતે સમય બચે છે અને કાર્યક્ષમતા વધે છે. રસોડામાં દરેક વસ્તુની પોતાની જગ્યા હોવી જોઈએ, જેથી રસોઈ કરતી વખતે અવ્યવસ્થા ન થાય. યોગ્ય સ્થાને મૂકેલો તવો વધુ સ્વચ્છ અને વ્યવસ્થિત રહે છે, જે રસોડાના સમગ્ર વાતાવરણને સકારાત્મક બનાવે છે. જ્યારે રસોડું સુવ્યવસ્થિત હોય છે ત્યારે રસોઈ કરવાનો મૂડ પણ સારો આવે છે અને ખોરાક પણ પ્રેમથી રાંધવામાં આવે છે.
તેથી તવાને મૂકવા માટે હંમેશા યોગ્ય સ્થાન પસંદ કરો અને ખાતરી કરો કે તે સ્વચ્છ, સૂકી અને સુલભ જગ્યાએ હોય. ઉપરાંત તવાને અન્ય વાસણોથી અલગ રાખવો જોઈએ. તેને અન્ય વાસણો સાથે ભેળવીને ન રાખવો જોઈએ, ખાસ કરીને જૂના, તૂટેલા અથવા ગંદા વાસણો સાથે. જો શક્ય હોય તો તવા માટે એક અલગ શેલ્ફ અથવા ડ્રોઅર રાખો, જ્યાં તે અન્ય વાસણોથી અલગ અને સુરક્ષિત રહે. આ રીતે તવાની સપાટી પર ખર્ચા થવાની સંભાવના પણ ઘટી જાય છે અને તે લાંબા સમય સુધી સ્વચ્છ અને ચમકદાર રહે છે. ઘણીવાર આપણે તવા પર વધુ પડેલો ખોરાક અથવા તેલ લાંબા સમય સુધી રાખી દઈએ છીએ. કેટલીકવાર આપણે વિચારીએ છીએ કે તેલને ફરીથી ઉપયોગમાં લઈશું અથવા બચેલો ખોરાક પછીથી ખાઈશું. કદાચ આપણે ખોરાકનો બગાડ રોકવા માંગતા હોઈએ, અથવા તો આપણને લાગતું હોય કે થોડા કલાકોમાં ખોરાક કે તેલ બગડશે નહીં. પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે અને લોકમાન્યતા અનુસાર પણ અશુભ છે. તવા પર વધુ પડેલો ખોરાક અને તેલ લાંબા સમય સુધી રહેવાથી તેમાં ફૂગ અને બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, જે ખોરાકને ઝેરી બનાવે છે. આ ઝેરી ખોરાક જ્યારે ફરીથી ગરમ કરવામાં આવે છે, ત્યારે તે વધુ હાનિકારક સંયોજનોમાં રૂપાંતરિત થઈ શકે છે, જે પેટના રોગો, ઉલટી, ઝાડા, ફૂડ પોઈઝનિંગ અને અન્ય ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. ખાસ કરીને ઉનાળામાં, જ્યારે તાપમાન વધારે હોય છે, ત્યારે બેક્ટેરિયાનો વિકાસ ખૂબ જ ઝડપી બને છે અને ખોરાક થોડા કલાકોમાં જ બગડી શકે છે. જૂનું તેલ વારંવાર ગરમ થવાથી તેની રાસાયણિક રચના બદલાઈ જાય છે અને તેમાં ટ્રાન્સ ફેટ, એક્રેલામાઇડ, ફ્રી રેડિકલ્સ અને અન્ય હાનિકારક તત્વો ઉત્પન્ન થાય છે. ટ્રાન્સ ફેટ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ LDL વધારે છે અને સારા કોલેસ્ટ્રોલ HDL ઘટાડે છે, જે હૃદયરોગ, સ્ટ્રોક અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારે છે. એક્રેલામાઇડ એક કેન્સરજન્ય પદાર્થ છે, જે ઊંચા તાપમાને રાંધવામાં આવતા સ્ટાર્ચયુક્ત ખોરાકમાં ઉત્પન્ન થાય છે અને તેનો લાંબા ગાળાનો વપરાશ કેન્સરનું કારણ બની શકે છે. ફ્રી રેડિકલ્સ કોશિકાઓના નુકસાનનું કારણ બને છે, જે વૃદ્ધત્વ, બળતરા અને વિવિધ ક્રોનિક રોગો તરફ દોરી જાય છે. ખાસ કરીને નોન-સ્ટિક તવા પર જૂનું તેલ લાંબા સમય સુધી રહેવાથી તેનું કોટિંગ ખરાબ થઈ શકે છે અને તેમાંથી ઝેરી પદાર્થો ખોરાકમાં ભળી શકે છે, જે લાંબા ગાળે કિડની અને લીવરને નુકસાન પહોંચાડી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તવા પર વધુ પડેલો ખોરાક લાંબા સમય સુધી રહેવાથી અન્ન દેવતાનો અપમાન થાય છે. અન્ન આપણું જીવન છે અને તેનો આદર કરવો એ આપણી સંસ્કૃતિનો ભાગ છે. અન્ન દેવતા એ અન્નના દેવતા છે, જે આપણને ખોરાક પૂરો પાડે છે. જ્યારે આપણે ખોરાકનો બગાડ કરીએ છીએ અથવા તેને અપવિત્ર કરીએ છીએ, ત્યારે અન્ન દેવતા અસંતુષ્ટ થાય છે. તવા પર બચેલો ખોરાક કે તેલ અન્નનો બગાડ છે, જે પાપ માનવામાં આવે છે. ઘણી પરંપરાઓમાં તવા પર વધારાનો ખોરાક કે તેલ રાખવાથી લક્ષ્મી માતા નારાજ થાય છે અને ઘરમાં આર્થિક તંગી આવે છે, એવી માન્યતા છે. લક્ષ્મી માતાને અન્નનો આદર કરવો અત્યંત પ્રિય છે અને અન્નનો બગાડ તેમને નારાજ કરે છે. તેથી તવા પર ખોરાક કે તેલ ક્યારેય લાંબા સમય સુધી ન રાખવું જોઈએ. જો તમને લાગે કે તવા પર રહેલા ખોરાકને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે, તો તેને તાત્કાલિક એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રિજમાં સંગ્રહિત કરવો જોઈએ. ફ્રિજમાં ઠંડા તાપમાને બેક્ટેરિયાનો વિકાસ ધીમો પડી જાય છે, જેનાથી ખોરાક થોડા સમય માટે સુરક્ષિત રહે છે. પરંતુ ધ્યાન રાખો કે ખોરાક 24 કલાકથી વધુ સમય સુધી ફ્રિજમાં સંગ્રહિત ન રહે અને તેને ફરીથી ગરમ કરતી વખતે તે યોગ્ય રીતે ગરમ કરવામાં આવે. ખોરાકને ફરીથી ગરમ કરતી વખતે ખાતરી કરો કે તે સંપૂર્ણપણે ગરમ થઈ જાય, કારણ કે અપૂર્ણ રીતે ગરમ કરેલો ખોરાક પણ બેક્ટેરિયા માટે સંવર્ધક સ્થળ બની શકે છે. જો ખોરાકની ગુણવત્તા શંકાસ્પદ હોય, જેમ કે તેમાંથી ખરાબ ગંધ આવતી હોય, સ્વાદ બદલાઈ ગયો હોય અથવા તેના પર ફૂગ દેખાતી હોય, તો તેને ફેંકી દેવો જ વધુ સારો છે. ખોરાકની સલામતી માટે આ નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. તેલના કિસ્સામાં, ફ્રાઈંગ માટે વપરાયેલું તેલ મહત્તમ 2 થી 3 વખત જ ઉપયોગ કરવો જોઈએ અને તે પછી તેને ક્યારેય ફરીથી ઉપયોગમાં લેવો જોઈએ નહીં. દર વખતે જ્યારે તેલ ગરમ થાય છે, ત્યારે તેની રાસાયણિક રચના બદલાય છે અને તેમાં હાનિકારક તત્વોની માત્રા વધે છે. જો તેલ ઘેરો બ્રાઉન રંગનો થઈ જાય, તેમાંથી ધુમાડો આવે અથવા તેમાંથી ખરાબ ગંધ આવે, તો તે સ્પષ્ટ સંકેત છે કે તેલ હવે ઉપયોગ માટે યોગ્ય નથી. જૂનું તેલ હંમેશા યોગ્ય રીતે નિકાલ કરવું જોઈએ, જેમ કે તેને બાયોડિગ્રેડેબલ કચરામાં મૂકવું અથવા તેનો ઉપયોગ બાયોડીઝલ બનાવવા માટે થતા સંગ્રહ કેન્દ્રોમાં આપવો.
તેલને ક્યારેય સિંકમાં ન નાખવું જોઈએ, કારણ કે તે પાઇપોને ચોંટી જાય છે અને પર્યાવરણ માટે પણ હાનિકારક છે. આ ભૂલને સુધારવા માટે રસોઈ પછી તરત જ તવાને સાફ કરી લેવો જોઈએ. જો તમે તેલ વાપરવા માંગતા હો તો તેને ગાળીને યોગ્ય ડબ્બામાં સંગ્રહિત કરો, પરંતુ તેને તવા પર જ ન છોડો. તેવી જ રીતે, જો ખોરાક વધી જાય તો તેને ફ્રીજમાં સંગ્રહિત કરો અથવા તો જરૂરતમંદોને આપી દો. જો ખોરાક બગડી ગયો હોય તો તેને કચરામાં નાખી દો, પરંતુ તેને તવા પર ન રહેવા દો. આમ, તમે તવાને સ્વચ્છ રાખી શકો છો, ખોરાકનો બગાડ રોકી શકો છો અને ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી શકો છો. આ ટેવ માત્ર તમારા સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે, કારણ કે તે ખોરાકના કચરાને ઘટાડે છે. આ બાબત ખાસ કરીને ધ્યાનમાં રાખવા જેવી છે, કારણ કે ઘણા લોકો ખોરાક અને તેલ બચાવવા માટે તેને લાંબા સમય સુધી રાખી દે છે. પરંતુ આ રીતે બચાવવા કરતાં ખોરાક અને તેલની ગુણવત્તાની ખાતરી કરવી વધુ મહત્વપૂર્ણ છે. ખોરાક અને તેલ લાંબા સમય સુધી રહેવાથી તેમનું પોષક મૂલ્ય ઘટી જાય છે, તેમનો સ્વાદ બદલાઈ જાય છે અને તે હાનિકારક પણ બની શકે છે. તેથી, તાજો ખોરાક અને તાજું તેલ જ ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. યાદ રાખો, તાજા ખોરાકનો સ્વાદ પણ વધુ સારો આવે છે અને તે વધુ પોષણ પૂરું પાડે છે. જો તમે ખોરાક બચાવવા માંગતા હો તો તેને યોગ્ય રીતે સંગ્રહિત કરો, પરંતુ તેને ક્યારેય તવા પર લાંબા સમય સુધી ન રહેવા દો. તવાનો ઉપયોગ કર્યા પછી તેને સાફ કરીને યોગ્ય જગ્યાએ રાખવો એ માત્ર એક આદત નથી, પરંતુ તે સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને વાસ્તુની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમે તવાનો ઉપયોગ કર્યા પછી તેને સાફ કર્યા વિના અથવા અયોગ્ય જગ્યાએ મૂકી દો છો, તો તે ઘરની ઉર્જા પર નકારાત્મક અસર કરે છે. આ ભૂલ ખાસ કરીને એવા લોકો કરે છે જેઓ ઉતાવળમાં અથવા થાકેલા હોય છે અને તેઓ ધોવા સૂકવવાનું પછીથી કરવાનું વિચારે છે. કદાચ તેઓ માને છે કે રાત્રે સૂતા પહેલાં ધોઈ લેશું અથવા સવારે ઉઠીને ધોઈ લેશું. પરંતુ આ ટેવ લાંબા ગાળે ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે, જેમાંથી કેટલીક સ્વાસ્થ્ય, સલામતી અને આર્થિક પણ હોઈ શકે છે. તવાને સાફ કર્યા વિના છોડવાથી તેના પર બેક્ટેરિયા અને જીવાણુઓ ઉત્પન્ન થાય છે, જે ફરીથી ઉપયોગ કરતી વખતે ખોરાકમાં ભળી જાય છે. ખોરાક દ્વારા આ ખતરનાક બેક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશે છે, જે પેટની બીમારીઓ, ઝાડા, ઉલટી, ફૂડ પોઈઝનિંગ અને અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પેદા કરી શકે છે. નાના બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે તો આ જોખમ વધુ ગંભીર છે. ઉપરાંત, ગંદા તવા પર જૂની ગંધ અને સ્વાદ ચોંટી જાય છે, જે નવા ખોરાકના સ્વાદને બગાડે છે. તમે ગમે તેટલા તાજા મસાલા અને શાકભાજી વાપરો, જો તવો ગંદો હશે તો ખોરાકનો સ્વાદ ઉત્તમ નહીં આવે. તેથી, દરેક ઉપયોગ પછી તવાને યોગ્ય રીતે સાફ કરવો આવશ્યક છે. તવાને સાફ કરતી વખતે યોગ્ય સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. લોખંડના તવાઓને સાફ કરવા માટે હળવા ડિટર્જન્ટ અને નરમ સ્પોન્જનો ઉપયોગ કરવો જોઈએ. કઠોર કેમિકલ્સ અને સ્ક્રબરથી લોખંડના તવાને નુકસાન થઈ શકે છે અને તેની કુદરતી નોન-સ્ટિક સપાટી પણ નાશ પામી શકે છે. લોખંડના તવાને પાણીમાં લાંબા સમય સુધી પલાળી ન રાખવા જોઈએ, કારણ કે તેનાથી તેમાં કાટ લાગી શકે છે. સાફ કર્યા પછી, લોખંડના તવાને તરત જ સૂકવીને તેના પર તેલનો હળવો લેપ કરવો જોઈએ, જેથી તે લાંબા સમય સુધી ટકી રહે. આ લેપ તવા પર એક રક્ષણાત્મક સ્તર બનાવે છે, જે તેને કાટ અને નુકસાનથી બચાવે છે. નોન-સ્ટિક તવાઓને કઠોર સ્ક્રબરથી ન સાફ કરવા જોઈએ, કારણ કે તેનાથી તેમનું કોટિંગ નુકસાન પામે છે. તેમને ગરમ પાણી અને નરમ કપડાથી સાફ કરવા જોઈએ. જો નોન-સ્ટિક તવા પર ખોરાક ચોંટી ગયો હોય તો તેને થોડી વાર ગરમ પાણીમાં પલાળીને પછી સ્પોન્જથી ધીમે ધીમે સાફ કરવો જોઈએ. સ્ટેનલેસ સ્ટીલ અને કોપર તવાઓને પણ તેમની પોતાની સંભાળની જરૂરિયાતો હોય છે અને તેમને તે મુજબ સાફ કરવા જોઈએ. તવાને સાફ કર્યા પછી, તેને યોગ્ય રીતે સૂકવીને યોગ્ય જગ્યાએ સંગ્રહિત કરવો જોઈએ. તવાને સૂકવવા માટે તેને હવાદાર જગ્યાએ મૂકવો જોઈએ, જેથી તેની અંદરનો ભેજ સંપૂર્ણપણે સુકાઈ જાય. ભીના તવાને કબાટમાં મૂકવાથી તેમાં ફૂગ અને બેક્ટેરિયા ઉત્પન્ન થઈ શકે છે, જે ફરીથી ઉપયોગ કરતી વખતે ખોરાકને બગાડી શકે છે. ભીના તવા પર ફૂગ ઉત્પન્ન થાય છે, જે આરોગ્ય માટે હાનિકારક છે અને તેને દૂર કરવી પણ મુશ્કેલ બને છે. તેથી, ખાતરી કરો કે તવો સંપૂર્ણપણે સુકાઈ ગયા પછી જ તેને સંગ્રહિત કરવામાં આવે. તવાને સંગ્રહિત કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તે સૂકો અને સ્વચ્છ હોય. જો તવાને ભીનો સંગ્રહિત કરવામાં આવે
તો તેનાથી તેની સપાટી પર ડાઘ પડી શકે છે અને તેની ગુણવત્તા પણ ઘટી શકે છે. તવાને સાફ કરીને યોગ્ય જગ્યાએ રાખવાથી માત્ર તેની લાંબુ આયુષ્ય વધે છે, પરંતુ તે રસોડાને પણ સુવ્યવસ્થિત અને સ્વચ્છ રાખે છે. જ્યારે રસોડું સુવ્યવસ્થિત હોય છે, ત્યારે તેમાં કામ કરવાનો મૂડ પણ સારો આવે છે અને રસોઈ કરવી સરળ અને આનંદદાયક લાગે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્વચ્છ અને સુવ્યવસ્થિત રસોડું લક્ષ્મી માતાને પ્રસન્ન કરે છે અને ઘરમાં સમૃદ્ધિ લાવે છે. લક્ષ્મી માતાને સ્વચ્છતા અને સુવ્યવસ્થા અત્યંત પ્રિય છે, અને જ્યારે રસોડું સ્વચ્છ અને સુવ્યવસ્થિત હોય છે, ત્યારે લક્ષ્મી માતા તેમાં નિવાસ કરે છે. જ્યારે રસોડું ગંદુ અને અવ્યવસ્થિત હોય છે, ત્યારે તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને ઘરના સભ્યો વચ્ચે મતભેદ અને ક્લેશ ઊભો કરી શકે છે. તેથી રસોઈ પૂરી થયા પછી તવાને સાફ કરીને યોગ્ય જગ્યાએ મૂકવાની આદત પાડો. આ એક નાનકડી આદત છે જે ઘરની સમગ્ર ઉર્જાને સકારાત્મક બનાવી શકે છે. તવાને સાફ કરતી વખતે કેટલીક ખાસ ટિપ્સ પણ ધ્યાનમાં રાખવી જોઈએ. ઉદાહરણ તરીકે, લોખંડના તવાને ક્યારેય ડિટર્જન્ટ અથવા સાબુથી ન ધોવો, કારણ કે તેનાથી તેની કુદરતી સિઝનિંગ નાશ પામે છે. તેના બદલે તેને ગરમ પાણીથી ધોઈને સૂકવવો જોઈએ અને પછી તેના પર તેલ લગાવવું જોઈએ. જો લોખંડના તવા પર ખોરાક ચોંટી ગયો હોય, તો તેને થોડા સમય માટે ગરમ પાણીમાં પલાળી રાખો અને પછી તેને નરમ બ્રશથી સાફ કરો. નોન-સ્ટિક તવાઓને ધોતી વખતે નરમ સ્પોન્જ અને હળવા લિક્વિડ ડિટર્જન્ટનો ઉપયોગ કરો અને તેમને ક્યારેય સ્ક્રબરથી ન ધોવો. સ્ટેનલેસ સ્ટીલના તવાઓને સાફ કરવા માટે સ્ટેનલેસ સ્ટીલ ક્લીનર અથવા સરકો અને પાણીના મિશ્રણનો ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત, લોખંડના તવાને યોગ્ય રીતે સિઝનિંગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સિઝનિંગ એ લોખંડના તવા પર તેલ લગાવીને ગરમ કરવાની પ્રક્રિયા છે, જે તવા પર એક કુદરતી નોન-સ્ટિક કોટિંગ બનાવે છે. નવો લોખંડનો તવો ખરીદ્યા પછી તેને પહેલા સારી રીતે ધોઈને તેના પર તેલ લગાવીને ગરમ કરવો જોઈએ અને પછી તેને ઠંડો થવા દેવો જોઈએ. આ પ્રક્રિયા 2 થી 3 વખત કરવાથી તવા પર એક કુદરતી નોન-સ્ટિક કોટિંગ બની જાય છે, જે ખોરાકને ચોંટતો અટકાવે છે અને તવાને કાટથી બચાવે છે. સિઝનિંગ કર્યા પછી લોખંડના તવાને પાણીમાં લાંબા સમય સુધી ન પલાળવો જોઈએ અને તેને ડિટર્જન્ટથી ધોવાને બદલે માત્ર ગરમ પાણી અને સ્પોન્જથી સાફ કરવો જોઈએ. જો લોખંડના તવા પર કાટ લાગી જાય, તો તેને રેતીના કાગળ સેન્ડપેપર વડે ઘસીને, સાફ કરીને અને ફરીથી સિઝન કરી શકાય છે. નોન-સ્ટિક તવાઓની સંભાળ પણ ખાસ રીતે રાખવી જોઈએ. તેમને ક્યારેય ખૂબ ઊંચા તાપમાને ગરમ ન કરવા જોઈએ, કારણ કે તેનાથી તેમનું કોટિંગ ખરાબ થઈ શકે છે અને તેમાંથી ઝેરી પદાર્થો નીકળી શકે છે. નોન-સ્ટિક તવા પર ધાતુના સાધનોનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તે સપાટી પર ખર્ચા કરી શકે છે. તેના બદલે લાકડા, સિલિકોન અથવા પ્લાસ્ટિકના સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. જો નોન-સ્ટિક તવાનું કોટિંગ ખરાબ થવા લાગે, તો તેને તરત જ બદલી નાખવો જોઈએ, કારણ કે ખરાબ થયેલા કોટિંગમાંથી ઝેરી પદાર્થો ખોરાકમાં ભળી શકે છે. નોન-સ્ટિક તવાને ડિશવોશરમાં ન મૂકવો જોઈએ, કારણ કે તેનાથી તેનું કોટિંગ ઝડપથી ખરાબ થઈ જાય છે. તેના બદલે તેને હાથથી જ ધોવો જોઈએ. કોપર અથવા તાંબાના તવાઓની સંભાળ પણ અલગ હોય છે. આ તવાઓને લીંબુ અને મીઠાથી સાફ કરી શકાય છે, જે તેમની કુદરતી ચમક જાળવે છે. લીંબુ અને મીઠાનું મિશ્રણ કોપર પરના કાટ અને ડાઘ દૂર કરે છે અને તેને ચમકદાર બનાવે છે. કોપર તવાઓને ડિશવોશરમાં ન મૂકવા જોઈએ અને તેમને હાથથી જ ધોવા જોઈએ. સાફ કર્યા પછી તેમને સારી રીતે સૂકવી લેવા જોઈએ. એલ્યુમિનિયમના તવાઓ પણ હળવા ડિટર્જન્ટથી સાફ કરવા જોઈએ અને તેમને સૂકવીને સંગ્રહિત કરવા જોઈએ. એલ્યુમિનિયમના તવાઓને ઘર્ષક અબ્રેસિવ સાધનોથી સાફ ન કરવા જોઈએ, કારણ કે તેનાથી તેમની સપાટી પર ખર્ચા થઈ શકે છે. તવાને યોગ્ય રીતે સંગ્રહિત કરવા માટે રસોડામાં જગ્યાની યોજના કરવી પણ જરૂરી છે. જો શક્ય હોય તો તવાઓને સ્ટેક કરીને રાખવાને બદલે તેમને દિવાલ પરના હૂક પર લટકાવીને રાખી શકાય છે. આનાથી તવાઓ વચ્ચે ઘર્ષણ થતું નથી અને તેમની સપાટી પણ સુરક્ષિત રહે છે. તેમજ તવાઓને લટકાવીને રાખવાથી રસોડામાં જગ્યા પણ બચે છે અને તે વધુ સુવ્યવસ્થિત લાગે છે. જો તવાઓને સ્ટેક કરવા જ પડે, તો તેમની વચ્ચે નરમ કપડું અથવા પેપર ટોવેલ મૂકવો જોઈએ, જેથી તેમની સપાટી પર ખર્ચા ન આવે. નોન-સ્ટિક તવાઓને સ્ટેક કરતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે તેમની સપાટી ખૂબ જ નાજુક હોય છે. તવાનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતીઓ પણ રાખવી જોઈએ. ઉદાહરણ તરીકે, તવાને ગરમ કરતી વખતે હંમેશા તેમાં તેલ અથવા ઘી ઉમેરવું જોઈએ,
જેથી ખોરાક તેના પર ચોંટતો નથી અને તવાની સપાટી પણ સુરક્ષિત રહે છે. તવાને ક્યારેય ખાલી વધારે ગરમ ન કરવો જોઈએ, કારણ કે તેનાથી તેની સપાટીને નુકસાન થઈ શકે છે અને નોનસ્ટિક કોટિંગમાંથી ઝેરી પદાર્થો નીકળી શકે છે. જો તવો ગરમ હોય તો તેને ઠંડા પાણીમાં તરત જ ન નાખવો જોઈએ, કારણ કે તાપમાનના ઝટકાથી તે વાંકો વળી શકે છે અથવા તેની સપાટીને નુકસાન થઈ શકે છે. તાપમાનના આ ઝટકાથી લોખંડના તવાઓ પણ વાંકા વળી શકે છે, જેના કારણે તે સપાટ સપાટી પર યોગ્ય રીતે નથી બેસતા અને ખોરાક સમાનરૂપે રાંધી શકાતો નથી. તેથી ગરમ તવાને ઠંડા પાણીથી ક્યારેય ઠંડો ન કરવો જોઈએ. તવાની સ્વચ્છતા જાળવવા માટે તેને દરેક ઉપયોગ પછી ધોવા ઉપરાંત સમયાંતરે તેને ઊંડાણપૂર્વક સાફ કરવો પણ જરૂરી છે. આ માટે તવાને થોડી વાર ગરમ પાણી અને સોડા અથવા સરકોમાં પલાળીને પછી સાફ કરી શકાય છે. આનાથી તવા પર જમા થયેલા જૂના તેલ અને ખોરાકના કણો દૂર થઈ જાય છે અને તવો સંપૂર્ણપણે સ્વચ્છ થઈ જાય છે. પરંતુ યાદ રાખો કે લોખંડના તવાઓને સરકો અથવા સોડામાં લાંબા સમય સુધી પલાળીને ન રાખવા જોઈએ, કારણ કે તેનાથી તેમનો રંગ ઉડી શકે છે અથવા તેમને નુકસાન થઈ શકે છે. લોખંડના તવાને સાફ કરવા માટે ગરમ પાણી અને થોડું સરકો મિક્સ કરીને તેમાં થોડીવાર પલાળવાથી તેના પરના ડાઘ અને કાટ દૂર થઈ જાય છે, પરંતુ તે પછી તરત જ તેને સૂકવીને તેલ લગાવવું જોઈએ. તવાની સંભાળ રાખવા માટે તેના પ્રકારને સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક પ્રકારના તવાની પોતાની જરૂરિયાતો હોય છે. લોખંડના તવાઓને સિઝનિંગ અને તેલના લેપની જરૂર હોય છે, જ્યારે નોન-સ્ટિક તવાઓને નાજુક સાફ કરવાની અને ઊંચા તાપમાનથી બચાવવાની જરૂર હોય છે. કોપર અને સ્ટેનલેસ સ્ટીલના તવાઓને પણ તેમની પોતાની સંભાળની પદ્ધતિઓની જરૂર હોય છે. તેથી તવો ખરીદતી વખતે તેની સંભાળ કેવી રીતે રાખવી તે અંગેની સૂચનાઓ વાંચી લેવી જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. આ રીતે તમે તમારા તવાના આયુષ્યને વધારી શકો છો અને તેની ગુણવત્તા પણ જાળવી શકો છો. તો આ હતી 5 ભૂલો જે આપણે ઘણીવાર તવાના ઉપયોગ અને સંગ્રહ દરમિયાન કરી બેસીએ છીએ. આમાંની દરેક ભૂલ માત્ર પરંપરાગત માન્યતાઓને જ નહીં, પરંતુ સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સલામતીને પણ અસર કરે છે. તવાને ઊભો રાખવો, ગંદો છોડવો, અયોગ્ય જગ્યાએ મૂકવો, તેના પર ખોરાક કે તેલ લાંબા સમય સુધી રાખવો અને તેને સાફ કર્યા વિના છોડી દેવો, આ બધી ટેવો આપણે તાત્કાલિક સુધારવી જોઈએ. આ સરળ ફેરફારો કરીને આપણે આપણા રસોડાને વધુ સ્વચ્છ, વ્યવસ્થિત અને સકારાત્મક બનાવી શકીએ છીએ. યાદ રાખો, તવો એ માત્ર રસોઈનું સાધન નથી, પરંતુ તે આપણા ઘરની સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક પણ છે. તેની સાથે યોગ્ય વર્તન કરીને આપણે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાને આમંત્રિત કરી શકીએ છીએ. તેથી આજથી જ આ ટિપ્સને અનુસરો અને તમારા રસોડાને એક શાંત અને સમૃદ્ધ સ્થળમાં પરિવર્તિત કરો. જીવનમાં નાની નાની બાબતો પર ધ્યાન આપવાથી મોટા ફેરફારો આવી શકે છે. તો ચાલો આજથી જ આપણા રસોડા અને તવા પ્રત્યેની આપણી આદતોને સુધારીએ. સ્વચ્છ રસોડું, સ્વચ્છ તવો અને સ્વચ્છ વિચારો, આ ત્રણેય ઘરની ખુશી માટે આવશ્યક છે. આમ આ 5 ભૂલોને ટાળીને તમે તમારા રસોડાને વધુ સ્વચ્છ, વ્યવસ્થિત અને સકારાત્મક બનાવી શકો છો. તવો માત્ર રસોઈનું એક સાધન નથી, પરંતુ તે ઘરની સમૃદ્ધિ અને શાંતિનું પણ એક પ્રતીક છે. તેની સાથે યોગ્ય વર્તન કરીને આપણે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાને આમંત્રિત કરી શકીએ છીએ. તેથી આજથી જ આ ટિપ્સને અનુસરો અને તમારા રસોડાને એક શાંત અને સમૃદ્ધ સ્થળમાં પરિવર્તિત કરો. યાદ રાખો, વાસ્તુશાસ્ત્ર અને લોકમાન્યતાઓનો હેતુ આપણા જીવનને વધુ સુઘડ, સુવ્યવસ્થિત અને હકારાત્મક બનાવવાનો છે. આ નિયમોનું પાલન કરવાથી માત્ર ઘરની ઉર્જા જ નહીં, પરંતુ આપણું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. તેથી આ પાઠોને સમજદારીથી અને વિવેકથી અપનાવો અને તમારા જીવનને વધુ સમૃદ્ધ બનાવો.